નમસ્તે બાળ મિત્રો. જુઓ આ કાર્ડ છે, એમાં મેં બાદબાકીના દાખલા લખ્યા છે. જુઓ તમે છે ને મૂર્ત વસ્તુની મદદથી ઓછાકાર કરતા હતા. આજે આપણે હાથના આંગળામાં વેઢા છે ને એની મદદથી આપણે ઓછાકાર એટલે કે બાદબાકી કરવાની છે. ચલો રીતેશ તમારા હાથ મૂકો બેટા, હું બતાવું. જુઓ આ કેટલા લખેલા છે? 7 અને વચ્ચે નિશાની જોવાની. ઓછાની નિશાની હોય તો ઓછી કરવાની વસ્તુ. 7 - 3. તો જુઓ આ રીતેશનો હાથ છે, આમ આગળ આવે બેટા, થોડો આગળ આવ. જો બધા અહીં ધ્યાન આપવાનું છે. પછી તમારો વારો આવે એટલે તમારા હાથની મદદથી ગણવાના. જો પહેલાં કેટલા વેઢા ગણવાના? 7. કેટલા વેઢા ગણવાના? 7. અહીં જુઓ તમારે ધ્યાન શું રાખવાનું? તો તમારી નાની આંગળી છે ને ત્યાંથી ઉપરની બાજુથી ગણવાનું શરૂ કરવાનું. જુઓ 1 2 3 4 5 6 7. 7 આવે ત્યાં તમારો અંગૂઠો ચીપકાઈ દેવાનો. મૂકી દો બેટા, અંગૂઠો મૂકી દો. અહીં 7 આવે, બરાબર. ચાલો હવે એમાંથી ઓછા કેટલા કરવાના? 3. એમાંથી એટલે આપણે જે 7 ગણાય ને એમાંથી 3 ઓછા કરવાના. જુઓ 1 2 3. 3 ઓછા કરવાના એટલે ગણવાના નહીં. તો બાકી કેટલા બચ્યા? 1 2 3 અને 4. અંગૂઠો જ્યાં આપણે દબાવ્યો હતો ત્યાં સુધી ગણવાનું. તો કેટલો જવાબ આવ્યો? 4. હે ને? તો આમાંથી તમારે અંક કાર્ડ લેવાનું અને અહીં જવાબ મૂકવાનો, બરાબર ને? ચાલો ભાઈ હર્ષભાઈ, ચાલો બેટા અહીં કેટલા લખ્યા છે પહેલાં રકમ વાંચો. 9 + 7. હા ફરી વાંચો. 9 7. 9 - 7. ચાલો ગણો. હાથના વેઢા ગણી અને મને જવાબ આપો. પહેલા કેટલા વેઢા ગણવાના? 9 ગણી કાઢો. 1 2 3 4 5 6 7 8 9. હા અને એમાંથી ઓછા કેટલા કરવાના? હવે હાથની મદદ લેવાની. 7 ઓછા કરો. બીજા એ મનમાં તો ગણી જ રાખવાનું, બોલવાનું નહીં પણ. હા 7. તો કેટલા બચ્યા? 8 અહીં ગણો તો 1 8 અને 2. હા તો અંગૂઠો મૂક્યો એ વેઢો ગણવાનો ને બેટા. હા ફરી ગણો. ચલો ફરીથી પ્રેક્ટિસ કરો. 1 2 3 6 7 8 9. એમાંથી ઓછા કેટલા કરવાના? 7 હા કરો. 1 2 3 4 5 6 7. તો કેટલા બચ્યા? 1 2. હા તો ચલો 2 મૂકો. બધાએ મનમાં તમારે ગણી રાખવાનું. ગમે તેને પૂછીશ. હા જેનો વારો ના હોય એ પણ ગણે. 2. સરસ. ચલો બેટા ધ્રુવાંગ આ કેટલા છે? રકમ વાંચો પહેલા. 5 - 0. ચલો 5 વેઢામાંથી 0 ઓછા કરવાના. તો કેટલા વધે? 5 ગણો. 5 વેઢા ગણો. અહીંયા ઉપર હાથ રાખો. 3 4 5. એમાંથી 5માંથી 0 ઓછો કરવાનો એટલે એક પણ વેઢો ઓછો કરવાનો નહીં. તો કેટલા બચ્યા? હા 5 ના 5. તો તમે તો કંઈ નહીં કહેતા પેલું. ચલો 5 મૂકો બેટા. જવાબ કેટલો આવ્યો? 5 આવ્યો. ચલો હવે બીજો દાખલો ગણો. વાંચો પહેલાં રકમ વાંચો. હા ચલો 7 વેઢા ગણો. 7. હા એમાંથી કેટલા ઓછા કરવાના? એક ઓછો કરી દીધો. તો કેટલા બચ્યા? 3 4 6. કેટલા બચ્યા? 6. અંગૂઠો લઈ નહીં લેવાનો. આપણે જ્યાં સુધી ગણ્યું હોય ને ત્યાં અંગૂઠો લેવાનો નહીં, ત્યાં દબાવી રાખવાનો, ને તો ભૂલ પડી જાય. ચલો બેટા ગૌતમ. 8 ઓછા 5. 1 2 3 4 5 6 7 8 માંથી 5 ગણો. 1 2 3 4 5. 1 2 3. કેટલા બચ્યા બેટા? 3. વેરી ગુડ. મૂકો જવાબ. 3. ખૂબ સરસ.
ચાલો પહેલી લાઈન કમ્પ્લીટ થઈ ગઈ ને હવે બીજી લાઈન. ચલો યશવીબેન આ જવાબ અહીં મૂકી દો. ચલો અહીંથી બોલો બેટા. 4 ઓછા 1. હા ગણો. 1 2 3 4. 4 એમાંથી એક ઓછો કરવાનો. 1 2 3. કેટલા બચ્યા? હા, મૂકો બેટા જવાબ. બીજો દાખલો પેલા વાંચો બેટા. 3 ઓછા 3. 3 ઓછા 3. 4 5 6. આ કેટલા ગણવાના પહેલા? 3. હા એમાંથી ઓછા કેટલા કરવાના? 3. 3 માંથી 3 ઓછા થયા તો કેટલા બચ્યા? 3 વધે કે 0? હે બરાબર. 3 માંથી 3 જાય તો 0. ચલો વિહાની બેન. 3 માં જો આપણી પાસે 3 વસ્તુ હોય અને એમાંથી હું 3 વસ્તુ ઓછી કરી દઉં તો મારા હાથમાં કઈ રહે? કશું ના રહે એટલે 0. ચલો બોલો પેલા રકમ વાંચો બેટા. 7 ઓછા 6. 6. 7 એમાંથી 6 ઓછા કર્યા તો 1. હા 1 બચ્યું. ચલો આ વાંચો. 8 ઓછા 1. 1. હા તો કેટલા બચ્યા? 7. અરે વાહ સરસ. ચલો ક્લેપ કરી દો બેબી આની માટે. સરસ હા બેટા. ચલો અવની બેન આ લાઈન આવે. હા વાંચો પહેલા. 10 ઓછા 6. 1 2 3 4 5 6 7 8 9 10. બધાએ અહીં ધ્યાન આપવાનું છે. હો. 1 2 3 4 5 6. 1 2 3 4. કેટલા બચ્યા બેટા? 4. 10 માંથી 6 ઓછા થાય તો કેટલા વધે? 4. ચલો 16 બધા કરો તો હાથમાં. ચલો 16 બેટા ગણો બેઠા બેઠા. તમારા હાથમાં જ ગણો આમ મનમાં બેટા મનમાં. ચલો 16 માંથી 6 ઓછા કરવાના છે. હું ગમે એને જવાબ પૂછીશ મનમાં રાખો, કોઈ બોલવાનું નહીં. કેટલા આવ્યા બેટા? ત્યાર તો તારે મૂકવાનો છે. જવાબ કેટલો આવ્યો અવની? 10. વેરી ગુડ. ચાલો હવે ત્રીજો દાખલો તમારો વારો. 17. 17 ઓછા 4. 4. 1 2 3 4. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. કેટલા વધ્યા? 13. 13. વેરી ગુડ. ખૂબ સરસ બેટા. અરે વાહ જોરદાર. ક્લેપ કરી દો ભાઈ. હવે ગૌતમ. ચાલો હવે ગૌતમનો વારો છે પણ જવાબ હેલીએ અને કાર્તિકે પણ આપવાનો. પછી હું પૂછીશ. હા ચલો એટલે મનમાં ગણો. બોલો જોરથી બેટા રકમ. 19 ઓછા 5. ચાલો 19 બેટા ગણવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. કેટલા ઓછા કરવાના? 5 ઓછા કરવાના. 5. 5 તો કેટલા બચ્યા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. અરે વાહ ખૂબ સરસ બેટા. 14. હવે બીજો દાખલો પછી તારો વારો. હો હર્ષ ત્યાં ગણ્યો તો બેટા? હા તો કોણ બાકી છે? ચલો વિહાની તું બાકી ગણે ને બેટા તે તો. હા 13 ઓછા 7. ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13 માંથી કેટલા ઓછા કરવાના? 7. 1 2 3 4 5 6 7. 7 1 2 3 4 5 6.
કેટલો જવાબ આવ્યો ભાઈ? 6. કેટલો જવાબ આવ્યો? 6. ચાલો તન્વીબેન, ચલો બોલો બેટા. 14 ઓછા 9. 14 ઓછા 9. ચલો 14 વેઢા ગણો. 14. બરાબર, ત્યાં આંગળી રાખવાની. હવે એમાંથી ઓછા કેટલા કરવાના? પેલા હાથ વડે ઓછા કરો હવે. હા, એમ નહીં બેટા, આ હાથથી 9 વેઢા ઓછા કરો એમાંથી ને એમાંથી. 9 એટલા ઓછા કરવાના. તો વધ્યા કેટલા? 1 2 3 4. કેટલા વધ્યા? ના, હજુ પેલા હાથના બાકી છે. હા, 5 વધ્યા. અરે વાહ, ક્લેપ કર દો ભાઈ, ખૂબ સરસ.